સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યૂ. તો ભાઈ આજે છે ને વરસાદ આખો દિવસથી પડતો જ છે. અમારી રજા છે એટલે આખો દિવસ થોડુંક આરામનો જ દિવસ છે આજે. ભાઈ એમાં શું છે કે છે ને આજે પાછી આપણી તબિયત બગડી ગયેલી હતી એટલે છે ને બપોર સુધી તો આપણે આરામ જ કર્યો. રાતે લગભગ 3-4 વાગ્યાથી મળાશથી તબિયત બગડી ગયેલી હતી એટલે બપોર સુધી આરામ કર્યો અને બપોર પછી નાહ્યા, પછી ખાધું. જસ્ટ અત્યારે થોડુંક સારું ફીલ થતું છે તો વિચાર્યું કે થોડું વિડીયો બનાવી લઉં. વરસાદ ચાલુ છે અને શરીર બી થોડું કેમ પેલું એ જેવું ફીલ થતું છે કે ચાલ એમ કંઈ કરવાનું મન નહીં થતું છે. તો બી છતાં બી ચાલ વિચાર આવ્યો કે થોડો વિડીયો બનાવી લેવાનો. આજે તો બહુ ખાસ કામ નહીં મળે, બપોર સુધી તો આરામ જ કર્યું. 3:30 વાગ્યા અત્યારે હાલમાં ને વરસાદ 5 મિનિટ જેવો બંધ થઈ જાય પછી પાછું ચાલુ થઈ જાય એટલે ચાલ થોડુંક થયું કે થોડોક વિડીયો બનાવી લેવાનો. આ જુઓ વરસાદ. ભાઈ એ લોકોનું કલરવ ચાલુ જ છે અને અમારા હેપી ભાઈ આજે તો એણે છે ને સવારમાં વહેલું નાહી લીધું. એને સવારમાં નહીં બપોરે નાહી હજી, પણ વરસાદ આવે એટલે એને નાહવાનું મન થઈ જાય. શું કે હેપી, બરાબર ને? હા ને? હા એમ બોલવાનું જરાક. હા ને? આપણા ડોગીશ ભાઈ શું કરતા છે? ડોગીશભાઈ ને આરામ ના, આ બાજુ સિરિયલ ચાલુ છે જોવાની. મમ્મી કપડાં ધોવાઈ ગયા કે બાકી? હે ધોઈ કાઢ્યા ફટાફટ. સિરિયલ ચાલુ છે અહીંયા. કઈ સિરિયલ જોઈ મમ્મી? ગોપીવાળી. સાથ નિભાના સાથિયા. તો ભાઈ હેપી કલાકથી આપણી પર ઊંઘતા છે. અત્યારે ઉઠાડે જસ્ટ એને. તો ભાઈ રસોડું ચાલુ છે, ચોખાની રોટલી. તો ભાઈ ઘઉંની રોટલી બને ને ચોખાના રોટલા રેડી થતા છે. અત્યારે શાક બની ગયા. આયરવા જો આયરવા. તો ઘરમાં ચોખાના રોટલા, ઘઉંની રોટલી અને સોયાબીનનું શાક બનેલું છે આજે. કાલે સેવ ટામેટાનું હતું તે જાતે બનાવેલું હતું આપણે, અને આજે સોયાબીનનું શાક છે. થોડુંક આજે તો આરામ જ વધારે કર્યું. તબિયત ખરાબ હતી એટલે વધારે નહીં, થોડીક ઓછી ખરાબ હતી એટલે ફેસ જરાક એમ પેલું ઊંઘેલો જેવો દેખાય આજે. બતાવીએ આપણે રસોડામાં. તો અત્યારે ઘઉંની રોટલી સ્ટાર્ટ થશે.
ઓ હેપી ચાલ ચાલો જલ્દી. એક તો સાહેબ જેવા પાછા આવે ને અહીંયા બોલાવવા તો આવે નહીં અહીંયા. હા અહીંયા લેવા જવું પડે એને. ચાલ ચાલ અહીંયા ફટાફટ. આ કચરું ફેંકી દીધું આપણે. લા ચાલ ને અહીંયા. બહુ વીઆઈપી હગે હેપી તું. ચાલ ચાલ કે એટલે તમને તાત્કાલિક લાગી જાય તમને ઝટકો. ચાલ તને નહીં કીધું, આ તો શિવાને કીધું. હા કે ચાલ તને તો લેતો હતો મેં હેપુ. એ તો હા એ તો ખાલી જોતો હતો કે તું આવે કે નહીં એમ કરીને. એમ રોટલી ખાવાનો હેપી? રોટલી ખાવાનો? રોટલી ખાવાનો? ચોખાની રોટલી ચાલ લે લે. હા જો પાછો. ચલો અહીંયા ખવડાવું મારા અહીંયા. લોટ ખાવાનો તારે વહેલા આવવું જોઈએ કે નહીં? લોટ ને ખાંડ ને દૂધ આવું કોઈ પપ્પા ખાય છે? હે લોટ ખાંડ દૂધ. હું ખાઈ? ખાંડ દૂધ ને લોટ. હું જોઈએ આપણા હેપીને? લોટ જોઈએ હે? કયો લોટ? આસા રોટલાનો. હા એટલે ચોખાનો રોટલાનો કાચો લોટ જોઈએ. પાણીમાં ભેળવેલો. હા હા પછી છે તો દૂધ જોઈએ. હા ખાંડ જોઈએ. દૂધ આતે પાછું ખાંડ ખાઈ. થોડીક ખાંડ ખાઈને થોડીક દૂધ પી દૂધ પીએ ચમચીમાં કે. હા તો પછી શ્રીખંડ જોઈએ ને. હા બીજા બધા પોપટા છે ને મરચા ખાઈ, પણ આ મરચા નહીં ખાય ને ખાંડ ખાય. હેપુ તને કોણે વળ્યો? કોણે કીધું? મમ્મીએ બધું કહી દીધી તારી બધી છે ને. હા તારી બધી શું કહે ને એટલે શું કહેવાય ખામી નહીં, તારી પ્રશંસા બી કરી કહેવાય હેપી. હે ને ચાલો ક્યાં જવાનો? બહાર જવાનો હે હેપી? વરસાદમાં પાછું તો નાવાનું જોઈએ ને. આજે તો 2 વાર નાવા તૈયાર થઈ ગયેલો કે એવું કે? એટલે એને લઈ જ જવું પડે કે નાવા સારું. હા પણ અમારો એક મસ્ત ફેમિલી મેમ્બર છે આવ્યું. હે ને હેપી? હે ને હેપી? આખો દિવસ સાથે રહી. હે ને રજા રહી તો આખો દિવસ જ સાથે રહી. ભૂખ લાગી? હા પણ આ લોકમાં આટલી ખોપડીમાં એમ દિમાગ કેટલું ભારે કહેવાય એ લોકમાં. હે ને ગાડી તમારી સાંભળે એટલે આડાવાનું ચાલુ કઈ એને કે ને ટોમી ને ટોમી બી કે પપ્પા આવે એટલે. હે ને ગાડી આવે એટલે જાણી જાય કે આવ્યા જાય. સ્પેશિયલ ગિફ્ટ લાવ્યા આપણા માટે. જો આંબલી. પેલો ઝાડુ કાં હતું કહેતો તમારો? ઝાડુ તો ઘેરા ભૂલી જાય છે. મીઠી આંબલી. હે ને હવે હું બોલે એ જ જાણે. કા ચાલ્યું? હું ગઈ? ચૂપ. મોબાઈલ ચાલુ કર્યો એટલે. હા હા બહુ ટેવાઈ ગયેલા છે. હા માંગે આપણે પર ખા બેહેલા રહી તો શું છે? ચાલ બસ.